ઘરે બેઠા આપણા પગનું સર્ક્યુલેશન કેવી રીતે ચેક કરવું? ફર્સ્ટ, કેપિલરી રીફિલિંગ. તમે તમારા પગના નખ 2 સેકન્ડ માટે દબાવી જુઓ, જ્યાં સુધી કલર વ્હાઇટ ના થઈ જાય. જેવું પ્રેશર લો, જો 2 સેકન્ડની અંદર એ પાછું રેડ થઈ જાય તો તમારું સર્ક્યુલેશન નોર્મલ છે. પણ જો એને વધારે વાર લાગતી હોય તો સર્ક્યુલેશનમાં કોઈ ઇસ્યુ હોઈ શકે. સેકન્ડ, પગનું ટેમ્પરેચર ચેક કરવું. પગના નીચેના ભાગમાં હાથના પાછળના ભાગથી ટેમ્પરેચર ચેક કરવું. જો કંઈ પગ ઠંડો વધારે હોય કાં તો ગરમ હોય તો એનો મતલબ છે કે કોઈક સર્ક્યુલેશનમાં ઇસ્યુ હોઈ શકે. થર્ડ, આપણી પગની ચામડીનો કલર ચેન્જ. અગર પગમાં બ્લેક સ્પોટ્સ વધારે થયા હોય કાં તો બ્લુ અને ગ્રીન નસ દેખાતી હોય તો એ પણ એક સંકેત હોઈ શકે. ફોર્થ, વોકિંગ ટેસ્ટ. વોકિંગ ટેસ્ટ એટલે આપણે થોડુંક ચાલીને જોવું જોઈએ. જો પગમાં અસહન દુખાવો થાય અને આપણે એના લીધે બેસી જવું પડે, તેનો મતલબ છે કે આપણી પગની ધમનીમાં જોઈએ તે પ્રમાણમાં લોહીનો પ્રવાહ થતો નથી. અને લાસ્ટ, કાં તો પગમાં સોજો કે એવું કંઈક છે કે નથી. એની માટે સિમ્પલ સ્ટેપ છે કે આપણે પગના નીચેના ભાગમાં 2 સેકન્ડ દબાવી જોઈએ. જો ખાડો પડતો હોય તો એ આપણા પગમાં સોજો છે. આ બધા બેઝિક ટેસ્ટ છે જે આપણે ઘરમાં કરી શકીએ. પણ આ ટેસ્ટથી કોઈ ડાયગ્નોસિસ ના થઈ શકે, ખાલી આપણને ખ્યાલ આવી શકે કે આપણા પગમાં કંઈક સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ છે કે નહીં. સો ટ્રાય ટુ ફોલો ધીસ સ્ટેપ્સ એન્ડ સેવ યોર લેગ્સ.